ભાઈ આ વિડીયોની અંદર હું તમને સમજાવીશ કે એપ્લિકેશન થ્રુ જે પર્સનલ લોન મળે છે એ લેતા પહેલાં કઈ વાતોનું ધ્યાન રાખવું અને તમારે ઇનકેસ એપ્લિકેશનમાંથી એ લોન નથી લેવી અને તમારે કોઈ પ્રોફેશનલ બેંકમાંથી લોન લેવી છે, જેમ કે SBI થઈ ગઈ, બરોડા બેંક થઈ ગઈ, યસ બેંક થઈ ગઈ, એક્સિસ બેંક થઈ ગઈ, HDFC કે ICICI બેંક થઈ ગઈ, એ બેંકોમાંથી તમારે જો પર્સનલ લોન લેવી હોય તો તમે એના માટે કઈ પ્રોસેસ કરી શકો છો, અથવા તમારે એક ધંધા માટે જો બિઝનેસ લોન લેવી હોય તો એની શું પ્રોસેસ છે, અથવા કોઈ પણ જાતની તમે લોન લીધી હોય અને એમાં જો તમને કોઈ રિકવરી એજન્ટ હેરાન કરતો હોય તો એની સામે તમે શું એક્શન લઈ શકો છો, અને કોઈ પણ ધંધો ચાલુ કરવો હોય તો લોન લઈ અને ધંધો એ કરાય કે કેમ, આ અમુક વાતોનો હું તમને આમાં જાણકારી આપીશ. તો ભાઈ પહેલી વસ્તુ થઈ ગઈ કે એપ્લિકેશનમાંથી જે પર્સનલ લોન મળે છે એ લેતા પહેલાં તમારે કઈ વાતોનું ધ્યાન રાખવું. તો ભાઈ પહેલાં તો વસ્તુ સમજી લો કે હા, ખાસ એવું કોઈ ઇમરજન્સી કામ હોય ત્યારે જ તમે એપ્લિકેશનમાંથી મળતી જે લોન લો એની પહેલાં તમે એ જોઈ લો કે એનો રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલો છે. કારણ કે અત્યારે કેવું છે કે અમુક જે એપ્લિકેશનમાંથી જે લોનો મળે છે એમનો વાર્ષિક દર 12 રૂપિયા જેવો હોય છે. તો અમુક એપ્લિકેશનો થઈ ગઈ જેમ કે રાપી પે, હવે એમનું વાર્ષિક દર 60 રૂપિયા છે, એટલે કે મહિને 5 રૂપિયા 5% વ્યાજ પડ્યું. તો એ પહેલાં ધ્યાન રાખો. પછી જે લોન મળે છે એમાં જે પ્રોસેસિંગ ફી છે એ પણ તમે જોઈ લો કે એમની પ્રોસેસિંગ ફી કેટલી છે. પછી કોઈ પણ લોન હોય એને તમે જ્યારે ક્લોઝ કરાવવા જાઓ છો, એટલે કે જે NOC લેવા જાઓ છો ત્યારે એ ફોરક્લોઝર ચાર્જ કેટલો છે, કઈ એપ્લિકેશનનો કેટલો ચાર્જ છે એ પણ તમે જોઈ લો. કારણ કે માની લો કે તમે કોઈ લોન લઈ લીધી, 1.35ની લોન લીધી અને એ તમને 2 લાખ આસપાસ પડે છે, 4 વર્ષની લોન છે કે 3 વર્ષની લોન છે, તો પહેલાં જોઈ લો ભાઈ કે ફોરક્લોઝર ચાર્જ કેટલો છે. કારણ કે અત્યારે ઘણી એવી એપ્લિકેશનો છે કે જેમનો રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઓછો છે, પ્રોસેસિંગ ફી ઓછી છે, પણ ફોરક્લોઝર ચાર્જ ભયંકર છે. તો એ પહેલાં જોઈ લો. પછી બીજી વસ્તુ એ કે આ લોનના નુકસાન શું થાય છે. તો ભાઈ એક આ લત જેવી છે કે માની લો કે તમે સિગરેટ નથી પીતા અને કોઈ ભાઈબંધ તમને આવીને ફોર્સ કરે છે કે ભાઈ આજે તું આ સિગરેટ પી લે, તો તમે ના પાડશો, પણ એ કહેશે કે ના, વારંવાર તમને એ પ્રેશર આપશે એટલે તમે કહેશો કે ના, એમના મૌન ખાતા તમે સિગરેટ લેશો, પછી તમને એની ધીરે ધીરે ટેવ પડશે. તો આ પર્સનલ લોનનું ભાઈ કેવું છે કે તમે કોઈ એક પર્સનલ લોન લીધી, એપ્લિકેશનમાં મળતી હોય લોન, એ તમે લઈ લીધી, પછી તમે જ્યારે સમયસર ભરશો તો તમને કોઈ બેંક ક્રેડિટ કાર્ડ તમને ઓફર કરશે, પ્રી એપ્રુવલમાં ઓફર આવશે તમને, એટલે તમે એ લઈ લેશો. પછી કેવું થશે કે તમારા જોડે બેંકોમાંથી પણ ઓફરો આવશે, આ રીતે એપ્લિકેશનોમાંથી ઓફરો આવશે, ક્રેડિટ કાર્ડમાંથી ઓફરો આવશે પર્સનલ લોન માટે. તો તમારે જરૂર નહીં હોય તો પણ તમે લેશો. અને તમારે એવા કોઈ ભાઈબંધ હોય તો એને પણ તમે કહેશો કે ચલો મારે તો ક્રેડિટ કાર્ડ પડ્યું છે ભાઈ, તારે જોતું હોય તો તું લઈ લે. ઇનકેસ મારા જોડે બી આવું થયું હતું. મેં એકવાર મારે એક રિલેટિવને ક્રેડિટ કાર્ડ આપ્યું હતું, એને નહોતું ભર્યું, મારે ઘરનું ભરવું પડ્યું હતું ને ભાઈ, એનું પેનલ્ટી બી મેં ભરી હતી અને સિબિલ પણ ખરાબ થઈ ગયું. તો જેમ બને ત્યાં સુધી તમે એ એપ્લિકેશનમાં જે લોનો મળે છે એનાથી સ્ટે હવે. અને એવું હોય ને તમારે કે ના, જરૂર છે મારે પર્સનલ લોનની, તો એક કામ કરી શકો. માની લો કે તમે અત્યારે ટ્રાન્ઝેક્શન કરો છો, તો હવે તમારે ટ્રાન્ઝેક્શન કઈ રીતે કરવાના કે તમારે SBI, બરોડા અને એક્સિસ બેંક આ રીતે 3 એકાઉન્ટ રાખવાના. પછી તમારે એક મર્ચન્ટ એકાઉન્ટ ખોલી દેવાનું, શોપના નામે કોઈ પણ એક બેનર બનાવી નાખવાનું રેન્ડમલી, અને એના નામ તમારે શોપનું જે બેનર હોય એના નામથી તમારે મર્ચન્ટ એકાઉન્ટ ખોલવાનું, અને એમાં તમારે બધા ટ્રાન્ઝેક્શન કરવાના. માની લો કે તમારું કોઈ સર્કલ છે અને એ લેવડ દેવડ કરે છે, ક્યાંય પણ જાય છે, તમે જ્યારે ખરીદી કરવા જાઓ છો તો 10 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન હોય ને એ પણ તમારે મર્ચન્ટ એકાઉન્ટથી ખોલવાનું. તો એ રીતે તમારે કરવાનું. બીજું તમે એ કામ કરી શકો કે ભાઈ રિટર્ન ફાઇલ ચાલુ કરી શકો. અત્યારે તમારે નીલ કરીને દર્શાવી નાખવાની, અને રિટર્ન ફાઇલ ભાઈ તમારે અત્યારે વકીલને આપવાની, CAને આપવાની કોઈ જરૂર નથી, તમે જાતે પણ રિટર્ન ફાઇલ કરી શકો. એના અમુક વિડીયો તમારે જોઈ લેવાના, યુટ્યુબમાં તમને પૂરી માહિતી મળી જાય. તો તમે રિટર્ન ફાઇલ કરી નાખવાનું ચાલુ કરી નાખો. તમે 2 વર્ષ કે 3 વર્ષનું રિટર્ન ફાઇલ કરશો ને એટલે તમને બેંકમાંથી ઓફરો આવશે, પ્રી એપ્રુવલ ઓફર આવશે, ICICI હોય, HDFC હોય કે એક્સિસ હોય, એમાંથી તમને ઓફર મળશે, અને એ તમને 1 રૂપિયા આસપાસ પડશે મહિને, એટલે કે 12 રૂપિયા જે એ પડશે, એટલે બહુ ઓછા વ્યાજ દરે પડશે. અને એમાં તમારે મતલબ સિક્યોર લોન જેવો છે, એમાં કશું ચિંતા કરવાની પણ જરૂર નથી. આમ અનસિક્યોર લોન છે પણ એમાં મતલબ સેફ્ટી ખરા, એ તમારા ડેટાની ચોરી શકે, અને જે એપ્લિકેશનમાંથી જે લોનો મળે છે એ તમારા ડેટા ચોરી કરી નાખે છે. હા, એ પણ વાત તમારે ધ્યાનમાં રાખવાની કે તમે જો એપ્લિકેશનમાંથી કોઈ પણ પ્રકારની લોન લેતા હોય ને તો ભાઈ તમારે મેલ ID અલગ મેલ ID આપવાની. તમારી જે મેઇન તમારો પ્રાઇમરી જે મેલ ID હોય ને એ તમારે નહીં શેર કરવાની. કારણ કે એમાં તમે જે ડેટા તમારો જે ક્લાઉડમાં તમે શેર કર્યો છે, ડ્રાઈવની અંદર શેર કર્યો છે, એ ડેટા એ લોકો ચોરી નાખે છે. તમને બી ખ્યાલ છે, તમારે જે કોન્ટેક્ટ હોય એ પણ ચોરી નાખશે. અને તમે જ્યારે એ એપ્લિકેશનની જે લોન નહીં ભરો તો એ લોકો ફાઇનાન્સ બેંકવાળા એ લોકોને તમને મતલબ બ્લેકમેલ કરશે, અને બીજા લોકોને તમારી વાત કરશે કે ભાઈ આ ભાઈએ મારા જોડેથી લોન લીધેલી છે ને હવે એ ભરતા નથી, અથવા તમારા જે પ્રાઇવેટ ફોટા હશે એ પણ શેર કરશે.
તમને ખબર જ હશે આ વસ્તુને અત્યારે કેટલા બધા સ્કેમ થાય છે. અથવા જ્યારે તમે ડિફોલ્ટ જાહેર થશો ને એપ્લિકેશનમાં જે લોન મળે છે એમાં તમે ડિફોલ્ટ જાહેર થશો કે ચલો હવે તમે ભરતા નથી, તો એ લોકો તમારો જે ડેટા પડ્યો છે એ બીજી થર્ડ પાર્ટી છે એ કંપનીમાં જઈને તમારો ડેટા વેચી નાખશે. તો એમનું તો છેલ્લે જતાં કોઈ નુકસાન થતું નથી. નુકસાન ભાઈ છેલ્લે જતાં આપણે થાય છે. તો એના કરતાં બેટર છે કે જે આ બેંકોમાંથી જે લોનો મળે છે ને એ તમે લેજો. અને એના ઉપરથી હવે તમારે કે બિઝનેસ લોન કેવી રીતે લેવાની, તો જ્યારે તમે પર્સનલ લોનો લીધેલી છે, હું મારી જ વાત કરું કે ભાઈ મેં યસ બેંકની અંદર પહેલી એક પર્સનલ લોન લીધી હતી 1,35,000ની, અને સાથે સાથે મને ઓવરડ્રાફ્ટ ફેસિલિટી મળી હતી, એ પણ મેં લીધું હતું. અને એ જ્યારે મેં ટાઈમસર ભર્યું તો મારે એ લિમિટ વધી ગઈ, 2.5-3 લાખની થઈ ગઈ. એ પછી મેં સમયસર ભર્યું ને ત્યારે વચમાં જ મને ઓફર આવી હતી બિઝનેસ લોન માટે, તો ત્યારે મેં 7-7.5 લાખની લોન લીધેલી. તો ભાઈ તમે જ્યારે પર્સનલ લોન સમયસર ભરશો, અથવા જો તમારે બિઝનેસ લોન મોટી બિઝનેસ લોન લેવી હોય તો તમે એક કામ કરી શકો, ગોલ્ડ લોન લઈ લો. અત્યારે તમારા ઘરમાં જો પડ્યું હોય ને ગોલ્ડ, તો અત્યારે તમને ચાર્જીસ લાગશે, પ્રોસેસિંગ ચાર્જીસ લાગશે, થોડું રેટ ઓફ ઇન્ટરેસ્ટ લાગશે, પણ આગળ જતાં તમારે જ્યારે બિઝનેસ લોન લેવી હોય ને ત્યારે બહુ ઉપયોગી થશે. કારણ કે આપણે બધા જાણીએ કે ભાઈ બધા જોડે તો કંઈ પ્રોપર્ટી હોતી નથી કે એ લોકો પ્રોપર્ટી ઉપર કે ખેતર ઉપર કે કોઈ પણ વસ્તુ ઉપર લોન લઈ ગઈ કે હોમ લોન થઈ ગઈ. એટલે એમના જોડે જ્યારે કોઈ વસ્તુ ના હોય, પ્રોપર્ટી ના હોય, તો એ લોકોને જો બિઝનેસ લોન લેવી હોય તો આ રીતે તમને કામ આવશે. મતલબ ઇનકેસ તમારે જો લેવી હોય તો તમને બહુ ઉપયોગી થશે. હવે રહી વાત ભાઈ, કોઈ પણ રિકવરી એજન્ટ તમારા ઘરે આવતું હોય અને તમને હેરાન કરતો હોય તો એવામાં તમે શું કરી શકો? તો જો ભાઈ, તમે કોઈ પણ લોન લો ને ત્યારે જે ફોર્મ ફિલઅપ કરો છો ને, ડિજિટલી ફોર્મ હોય કે ફિઝિકલી જે હેન્ડ ટુ હેન્ડ ફોર્મ હોય છે, એ તમે જ્યારે સિગ્નેચર કરો છો ત્યારે એમાં ચોખ્ખું લખેલું હોય છે કે ભાઈ જ્યારે તમે ડિફોલ્ટ જાહેર થશો, માની લો કે અત્યારે આપણે લોન લીધી છે અને 6 મહિના કે 8 મહિના સુધી લોન ભરતા નથી, તો આપણે ડિફોલ્ટ થઈ ગયા. અને ડિફોલ્ટ થઈ ગયા અને પછી જ્યારે એમાં એવું મતલબ ચોખ્ખે લખેલું હોય છે કે તમે જ્યારે એમાં ડિફોલ્ટ જાહેર જો થો છો ને ત્યારે એ રિકવરી એજન્ટ તમારા ઘરે આવી શકે છે. પણ આપણે એવું કેવું હોય છે કે અહીંયા લોકોને ખબર નથી હોતી, એટલે પહેલાં જ હપ્તે એ લોકો આપણા ઘરે રિકવરી કરવા માટે આવે છે. પણ એવું નથી હોતું. લીગલ એવું હોય છે કે એમના રૂલ્સ એવો હોય છે કે 6 મહિના પછી એ ઘરે તમારે આવી શકે. અને એ લોકોને તમે મતલબ તમારા ઘરે આવે ને તમને કંઈ બોલે છે તો તમે એક કામ કરી શકો ભાઈ, રેકોર્ડિંગ કરી શકો. કોલમાં તમને ધમકી આપતો હોય તો એનું પણ તમે રેકોર્ડિંગ કરી શકો. ઘરમાં આવીને ધમકી આપતું હોય તો એનો પણ વિડીયો રેકોર્ડિંગ કરી શકો છો. પણ હા, તમે એના પર હાથ નથી ઉઠાવી શકતા, કારણ કે જો તમે હાથ ઉઠાવ્યો તો તમારા ઉપર લીગલી કેસ થશે. કારણ કે આમ જોવા જઈએ તો આ સિવિલ મેટર છે, આ કોઈ ક્રિમિનલ મેટર નથી. પણ છતાં જો તમે આ રીતે હાથબાઈ કરશો તો તમારા ઉપર કાયદેસર FIR થશે. તો જો એ આ રીતે તમને વારંવાર ધમકીઓ આપે છે, ગાળો કાઢે છે કે કંઈ પણ કરે છે, તો તમે હા એમનું રેકોર્ડિંગ કરી અને તમે કેસ કરી શકો છો એના ઉપર. અને રહી વસ્તુ ભાઈ ધંધા માટે લોન લેવી કે કેમ, તો ભાઈ જો સમજી લો કે રેન્ડમલી તમે કોઈ બિઝનેસ કરવા માગો છો અને એના માટે તમે કોઈ લોન લેવા માગો છો, તો પહેલાં તો ભાઈ સીધી વસ્તુ છે, હું હરેક વિડીયોમાં કહું છું કે તમારા જોડે એક્સપિરિયન્સ હોવો જોઈએ. તમને ખ્યાલ હોવો જોઈએ કે હું આ બિઝનેસ કરીશ તો આમાં મને મિનિમમ 10% છૂટવા પડે. કારણ કે બેંક 1% 1.5% બેંક આપશે, બિઝનેસ લોન તમને 2% આસપાસ પડશે. તો એ તમને આપશે તો બીજા તમારા જે ઘણા બધા ખર્ચાઓ હશે, દુકાનના ભાડા થઈ ગયા, લાઇટ બિલ થઈ ગયા, છોકરો રાખ્યો તો એનું થઈ ગયું, તો ઓવરઓલ તમારે સરસ 3-4% બીજા પણ છૂટવા પડે. તમે લોન સમયસર હપ્તા ભરો એના સિવાય પણ તમારે બીજા 2-3% તમારે છૂટવા પડે. કારણ કે કોઈ પણ બિઝનેસ કરો તો આપણે વધારેમાં મતલબ ઓછામાં ઓછું આપણે 3% માર્જિન છૂટવું પડે, તો જ આપણે પોસાય ને ન પોસાય. તો પહેલાં જોઈ લો. અને ફર્સ્ટ ઓફ ઓલ મારે કેવું હતું મારા કેસમાં કે મેં જ્યારે લોન લીધી ત્યારે મને ખબર હતી કે ભાઈ ચલો આ બિઝનેસ કર્યો ને આ બિઝનેસ માટે મેં લોન લીધી છે, અને જો ઇનકેસ નથી ભરાતી તો મારા જોડે બીજા બધા બેકઅપ પડ્યું છે. મતલબ મારા જોડે બેકઅપ હતું કે જો આ રીતે ન કરું તો હું આ વસ્તુ વેચીને પણ આ રીતે વસ્તુ હું ભરી નાખીશ. તો આ રીતે પહેલાં તમે જોઈ લો કે તમારા જોડે માર્કેટનું રિસર્ચ કરેલું હોવું જોઈએ, અથવા એ લાઇનની તો તમે નોકરી કરેલી હોય તો તમને ખ્યાલ આવે કે ભાઈ આમાં કેટલું માર્જિન છે. ભાઈ ઇન્સ્ટાગ્રામના કે યુટ્યુબમાં વિડીયો જોઈને સીધા ના પડી જતા કે ભાઈ હા આ બિઝનેસની અંદર ₹1,00,000 નાખે છે 5 લાખ રૂપિયા થાય છે, 5 લાખ નાખે છે 8 લાખ રૂપિયા થાય છે. હકીકતમાં રિયાલિટી બધી વસ્તુ અલગ હોય છે. તો પહેલાં તમે જાતે નિરીક્ષણ કરી લો. તમને ખ્યાલ હોવો જોઈએ કે આ કોઈ પણ એક રેન્ડમની બિઝનેસ છે એમાં જો માર્જિન છૂટે છે, બેંકનું વ્યાજ ભરતા પણ જો તમારે માર્જિન છૂટે એવું હોય તો જ તમે લોન લો. બાકી સ્ટાર્ટિંગની અંદર લોન લેવાની કોઈ જરૂર નથી. જ્યાં સુધી તમારા જોડે બચત ના હોય તમારે ખુદની, તો ઘરેથી પૈસા સપોર્ટ લઈ શકો છો. ઘરેથી ન મળતું હોય તો સ્ટાર્ટિંગમાં જોબ કરો અને ત્યાંથી જે અર્નિંગ થાય છે, જે સેવિંગ કરો છો એમાંથી પણ તમે આ રીતે નાનો મોટો બિઝનેસ સ્ટાર્ટ કરો. બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે સ્ટાર્ટઅપ નાનું કરો. કોઈ એમ કહેતું ને કે ચલો હું 50 લાખ રૂપિયા નાખી દઉં અથવા બિઝનેસ લોન લઈ લઉં, 30-40 લાખ રૂપિયાનો શોરૂમ બનાવી નાખું અને ધંધો સારો ચાલશે. તો ભાઈ આ રીતે ના કરતા, સ્ટાર્ટિંગ હંમેશા ના નથી કરો, સ્ટાર્ટઅપ ધીરે ધીરે કરો અને વધતો જશે. તો ભાઈ બીજો તમારો કોઈ પ્રશ્ન હોય તો મને કમેન્ટ સેક્શનની અંદર જણાવો, આપણે નેક્સ્ટ વિડીયો એના ઉપર બનાવીશું. થેન્ક યુ.